ભરૂચમાં 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કપાયું છે। બુટલેગરને ફટકાર્યો છે 3 લાખ રૂપિયાનો દંડ। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ હાથ ધરવામાં આવી। અસામાજિક તત્વો સામે વિવિધ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હવે તમામ જે અસામાજિક તત્વો છે તેમના ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ સાથે વીજ કનેક્શનની તપાસ પણ કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીશું આક્રોશની। રાજ્યના આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે। ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। સચિવાલય સુધીના તમામ રસ્તા પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે। છેલ્લા 4 દિવસથી ચાલી રહી છે હડતાળ। પડતર પ્રશ્નોને લઈ આરોગ્ય કર્મીઓની હડતાળ કરવામાં આવી રહી છે। તો સતત 4 દિવસથી આ હડતાળ કરવામાં આવી રહી છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મીઓની હડતાળનો મામલો અને કર્મચારીઓ ધરણા કરે તે પહેલા અટકાયત કરી દેવામાં આવી છે। સચિવાલય ખાતે આ ધરણાનો કાર્યક્રમ હતો। સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવાના હતા। આરોગ્ય કર્મીઓ સામે એસ્માની કાર્યવાહી કરવામાં આવી છે। તો ફરજ પર હાજર નહીં થાય તો કાર્યવાહી થશે। આરોગ્ય કર્મી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે। તો આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે અને સતત 4 દિવસથી તેઓ હડતાળ પર ઉતર્યા છે। અચોક્કસ મુદત સુધી હડતાળ પર ઉતર્યા છે। આ સાથે તેમના દ્વારા હજુ દેખાવ કરવામાં આવે તે પહેલા તેઓની અટકાયત કરી દેવામાં આવી છે। તો છોટા